ફરાળમાં કંઈક ઝટપટ પ્રોટીન રીચ ખાવું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરળ અને ફટાફટ થઈ જાય તેવી છે. બાળકોને હમણાં વ્રત ચાલુ થવાના છે ત્યારે પણ તમે આપી શકો છો. એટલી ટેસ્ટી લાગે છે કે બધી ફટાફટ ચટ થઈ જશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે બટેકાને બાફી લેશું. તો હું જ્યારે ઝડપથી બટેકા બાફવા હોય ને તો આ રીતે કરું છું. તો મેં અહીંયા 3 નંગ જેટલા બટેકા લીધેલા છે. સૌથી પહેલાં આપણે છાલ કાઢી લેશું. તમે નાના બટેકા હોય એટલે આપણે જનરલી કેવું હોય કે બટેકાને એમને છાલ સાથે જ આખા બાફતા હોય, પણ ક્યારેય પણ ઉતાવળું હોય ને ત્યારે આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે બટેકાને આ રીતે મોટા એવા પીસીસમાં કટ કરી લેશું અને તમે જોઈ શકો છો 3 નંગ જેટલા બટેકાને મેં આ રીતે કટ કરી લીધેલા છે. હવે તેને સરસ ધોઈને એમાં પાણી એડ કરી દેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને બાફવા માટે રાખી દેશું. 2 વિસલ જ વગાડવાની છે એટલે મસ્ત એવા બટેકા બફાઈને તૈયાર થઈ જશે. એટલે સાઈડમાં બીજા ગેસ ઉપર જે આપણે કરવાના છે ત્યાં બટેકાઈ બફાઈ જાય ને બંને વસ્તુ હારે થઈ જશે. હવે આપણે એક પેન લઈ લઈશું, તેમાં આપણે મખાનાને એડ કરીશું. તો અહીંયા મેં 3 મોટી મુઠ્ઠી જેટલા મખાના લીધેલા છે. તમારે મેં અંદાજિત જ લીધેલા છે એટલે તમારે જેટલા લેવા હોય એટલા લઈ શકો છો. મખાનાને લો ફ્લેમ ઉપર રોસ્ટ કરવા માટે રાખી દેશું અને ખાસ મખાનામાં અંદર જીવાત પણ હોય છે એટલે સરસ એવા ચાળીને લેવા. હવે આપણે જે મખાના છે તેને ટોસ પણ કરતા જશું અને સાઈડમાં બટેકા પણ બફાઈ રહ્યા છે અને આપણે બીજી પ્રોસેસ પણ કરતા જશું, એટલે કે બીજી જે પ્રિપેરેશન છે એ પણ કરતા જશું. તો તેમાં મેં સિંગદાણા એટલે કે જે શેકેલી શીંગ હોય ને એ લીધેલી છે. તો ખારી સિંગ જ છે, તમે શેકેલા સિંગદાણા પણ લઈ શકો છો. અધકચરા મેં કરેલા છે, મિક્સર જારમાં પણ તમે કરી શકો છો. હવે આ ઘરે બનાવેલું પનીર છે. મેં અડધા લીટર દૂધ જે લો ફેટ આવે છે એમાંથી બનાવેલું છે. તો તેમાંથી આ રીતનું પનીર તૈયાર થયું છે અને તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણે મરચાં, મેં અહીંયા મોડા મરચાંનો ઉપયોગ કર્યો છે. તમે જે રીતના બાળકો કે તમારે ટેસ્ટ પ્રમાણે તમે તીખા મોડા મરચાં લઈ શકો છો. હવે ધાણા ભાજી પણ સારા એવા પ્રમાણમાં આપણે બારીક એવી કટ કરી લેશું. લીંબુને પણ કટ કરીને રાખી દેશું. હવે આપણે એક મિક્સર જારમાં આ મખાના જે છે તે મસ્ત એવા રોસ્ટ થઈ ગયા છે. એકદમ સરસ આ રીતે ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી કરવાના છે. તો મેં આ રીતે થોડા ઠંડા થઈ ગયા ને પછી મેં મખાનાને મિક્સર જારમાં એડ કરીને તેને સરસ એવા આપણે ગ્રાઇન્ડ કરી લેશું. મસ્ત એવો પાવડર તૈયાર થઈ જાય એ રીતે કરવાનો છે. તો આ રીતનો પાવડર તૈયાર થઈ ગયો છે. હવે તેને આપણે સાઈડમાં રાખી દેશું. તો અહીંયા આપણે બીજા કોઈ પણ લોટની કે એની જરૂર નહીં પડે, તો પણ મસ્ત એવી આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. હવે બટેકા પણ બહુ મસ્ત એવા 2 વિસલ વગાડીને ત્યાં મસ્ત એવા બફાઈ ગયા હતા. તો પાણી કાઢીને મેં થોડી વાર માટે રાખી દીધેલા છે અને અત્યારે ગરમ જ છે થોડા એવા. તો તેને આ રીતે ફોકની મદદથી મેશ કરેલા છે. તમે મેશરની મદદથી પણ કરી શકો છો. હવે બટેકાની ઉપર શિંગદાણા એટલે કે શેકેલી શીંગનો ભૂકો અને મરચાં અને કોથમરી એડ કરી દેશું. અહીંયા મેં જેટલું પનીર બનાવેલું હતું બધું મેં ગ્રેટ કરીને એડ કરી દીધેલું છે. હવે આદું આપણે ખમણીને એડ કરી દેશું. તમે અહીંયા બટેકાની જગ્યાએ શક્કરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું. કાળા મરીનો પાવડર, સંચળ પાવડર, શેકેલા જીરાનો પાવડર, હળદર પાવડર અને લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર પણ તમે એડ કરી શકો છો. હવે આપણે જે મખાનાનો પાવડર છે તે એડ કરીશું. સ્વાદ પ્રમાણે લીંબુ અથવા તો તમે આમચૂર પાવડર ખાતા હોય તો એ પણ યુઝ કરી શકાય. અને દળેલી સાકરનો ઉપયોગ કરેલો છે અને થોડી એવી કિશમિશ, તમે અહીંયા કાજુના ટુકડા પણ એડ કરી શકો છો. બહુ મસ્ત એવો ટેસ્ટ આવશે. એટલે આ જે મિક્સચર બનાવીએ ને એ ખાટું, મીઠું, તીખું અને ખારું ને એવું બધી વસ્તુ બેલેન્સ થાય ને એ રીતે ચટપટું એવું બનાવવાનું છે, જેથી કરીને એકદમ મસ્ત એવો ટેસ્ટ આવશે. બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે હવે એક હાથમાં આપણે બોલ બનાવી લેશું. એટલે થોડું મિક્સચર લઈને આ રીતે થેપલી વાળી લેશું અને આ રીતે ટિક્કી જેવો શેપ આપી દેશું. તમને બાળકોને એવું હોય કે કેવું હોય કે નાની બાળકીઓ વ્રત રહેતી હોય ને તો ત્યારે તેને આમ જનરલી એવી વસ્તુ નથી ભાવતી હોતી. તો તમે આમાં ફ્લાવર જેવો શેપ પણ આપી શકો, હાર્ટનો શેપ પણ આપી શકો, સ્ટાર પણ બનાવી શકો. એવી રીતે પણ કરી શકાય અને આ રીતે ગોળ ટિક્કી પણ બનાવી શકો છો. તો આ રીતે આપણે કરી લેશું. કટલેટનું મોલ્ડ આવે છે તેમાં પણ તમે આ બધા શેપ બનાવી શકો છો. હવે આપણે આ રીતની ટિક્કી તૈયાર થઈ જાય એટલે આપણે તેને શેલો ફ્રાય કરીશું. ડીપ ફ્રાય નથી કરવાની, શેલો ફ્રાય કરીશું. એટલે ઓછા તેલમાં સરસ એવું બનીને તૈયાર થઈ જશે. તો એ જ પેનને લૂછીને મેં તેલ એડ કરેલું છે. હવે આપણે તેમાં આ ટિક્કીને એડ કરી દેશું. તો અહીંયા આ સ્ટીલનું પેન છે એટલે થોડું એવું ચીપકી ગયું હતું, પણ જો તમે નોનસ્ટિક પેનનો યુઝ કરશો તો આવું પ્રોબ્લેમ નહીં થાય. અને તમે લો ફ્લેમ ઉપર સરસ એવું થોડી વાર માટે થવા દેશો ને એટલે મસ્ત એવી એકદમ ક્રિસ્પી એવી સ્ટીલના પેનમાં પણ તૈયાર થઈ જાય છે.
તો આ રીતે મેં ટિક્કીને એક બાજુ ક્રિસ્પી થઈ ગઈ એટલે બીજી બાજુ ફેરવી લીધી અને બીજી બાજુ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ એટલે તરત લઈ લીધેલી છે. તો આ ટિક્કીને બહુ આપણે તળાવા દેવાની જરૂર નથી, કારણ કે જેટલી ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરેલા છે ને બધા સરસ એવા કૂક થયેલા જ છે, એટલે કચાશ કે ટેસ્ટમાં જરાય પણ એવું નહીં લાગે કે તમને નહીં ભાવે. હવે મેં અહીંયા દહીં લીધેલું છે, તમે ગળ્યું કે નોર્મલ દહીં પણ યુઝ કરી શકો છો. મેં નોર્મલ જ લીધેલું છે. તેમાં ખાટી મીઠી આંબલીની ચટણી અને ગ્રીન ચટણી, જે રાજકોટની ફેમસ કહીએ ને એ રીતે શિંગદાણા મરચાંની ગ્રીન ચટણી મેં એડ કરેલી છે. ઉપરથી આપણે ટિક્કી એડ કરીશું. મેં શિંગદાણા એડ કરેલા છે, તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો. અને ઉપરથી મેં ધાણાભાજી સ્પ્રિંકલ કરેલી છે. તમે અહીંયા શેકેલા જીરાનો પાવડર અને જે લાલ મરચું પાવડરને પણ સ્પ્રિંકલ કરી શકો છો. ગાર્નિશિંગમાં બહુ મસ્ત એવું લાગશે. તો તૈયાર થઈ ગઈ છે આપણી આ ટિક્કી ચાટ. એક વખત જરૂરથી રેસીપી ટ્રાય કરજો, એટલી મસ્ત એવી લાગે છે ને કે બધાને ખૂબ જ ભાવશે. અને બાળકોને જનરલી કેવું હોય કે ફરાળમાં 5 દિવસ રહીએ ને તો બધી વસ્તુ નથી ભાવતી હોતી અને થાકી જાય છે. તો તમે એક વખત આ રીતે પણ ટ્રાય કરજો. 11 હોય કે કોઈ પણ વ્રત તહેવાર રહેતા હોય ત્યારે આ જરૂરથી રેસીપી ટ્રાય કરજો. અને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.